સમાચાર આવી રહ્યા છે રાજકોટની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે। જિલ્લા કલેક્ટરે ફાયર વગર ચાલતા એકમોની તપાસ સમિતિ બનાવી। મોડાસા પાલિકા સીઓ સમિતિના અધ્યક્ષ ટીમ દ્વારા મોડાસા શહેરમાં મોલ, મલ્ટીપ્લેક્સ, ટ્યુશન ક્લાસમાં તપાસ શરૂ કરાઈ। હોસ્પિટલોમાં પણ ટીમ દ્વારા તપાસ કરાઈ। તો શહેરમાં 35 એકમોની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। તો ફાયર સેફટી વગર ચાલતા ટ્યુશન ક્લાસને નોટિસ અપાઈ। તો તમામને નોટિસ આપી ઘટતી કામગીરી કરવા જણાવાયું। તો રાજકોટની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું। જિલ્લા કલેક્ટરે ફાયર વગર ચાલતા એકમોની તપાસ સમિતિ બનાવી। મોડાસા પાલિકા સીઓ સમિતિના અધ્યક્ષ ટીમ દ્વારા મોડાસા શહેરમાં મોલ, મલ્ટીપ્લેક્સ, ટ્યુશન ક્લાસમાં તપાસ શરૂ કરવામાં આવી। તો હોસ્પિટલોમાં પણ ટીમ દ્વારા તપાસ કરાઈ। તારીખ 25 મે 2024ના રોજ રાજકોટ ખાતે જે આગ લાગવાની દુઃખદ ઘટના બનેલ, જેના અનુસંધાને આજરોજ મોડાસા નગરપાલિકા વિસ્તારમાં માનનીય કલેક્ટર સાહેબ શ્રી અને માનનીય પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાની સૂચના અન્વયે નગરપાલિકા અને તાલુકા વહીવટીતંત્ર વતી શહેરના જુદા જુદા હોસ્પિટલો, ટ્યુશન ક્લાસીસ, શોપિંગ મોલ, ગોડાઉનો વગેરેની મુલાકાત લેવામાં આવેલી, જેની અંદર જે જગ્યાએ ફાયરની સેફટીના સુરક્ષાને ધ્યાનમાં લઈને જે જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી। આજરોજ જે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેવામાં આવેલી, જેની અંદર મોટાભાગે ફાયરની સુવિધાઓ હતી, પણ ક્યાંક એક્ઝિટની પ્રશ્નો હતા, જે નગરપાલિકા દ્વારા તમામને લેખિતમાં જાણ કરી છે અને તમામ વ્યવસ્થાઓ આગામી દિન 10માં પૂર્ણ કરી નગરપાલિકાને જાણ કરવા જણાવેલ છે। જો આગામી ટૂંક સમયમાં આ જે હોસ્પિટલો, ટ્યુશન ક્લાસીસો વગેરે સંસ્થાઓ દ્વારા જો આ ફાયર સેફટીની સુવિધાઓ પરિપૂર્ણ કરવામાં નહીં આવે અને જરૂરી ફાયરની સુવિધા NOC લેવામાં નહીં આવેલ હોય તો તાલુકા વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા તેઓની વિરુદ્ધ સખ્તાઈથી કડક પગલાં લેવામાં આવશે।